બાપા સીતારામ ને જય માતાજી બધા ભાઈઓને। તો આજે બાપા સીતારામની પૂનમ છે, તો અમે આવી ગયા છીએ મઢીએ પ્રસાદ બનાવવા માટે। તો શરબત બનાવવા માટે પહેલાં તો લઈ લીધી મોરસ। મોરસ લઈ અને પછી એને ઓગળવા માટે હાંડામાં લઈ લીધી। અડધી તો ઓગળી ગઈ છે, તો હવે આપણે લઈ લઈએ બરફ। બરફ લઈને પહેલાં આપણે બરફ ધોઈ નાખશું। ધોઈને તપેલામાં નાખી દઈએ અને તપેલામાં પછી નાખી દઈએ પાણી શરબત બનાવવા માટે। હવે આપણે મોરસનું પાણી પણ નાખી દઈશું, ઓગાળેલું છે એ હાંડામાંથી। બરાબર, તો મેંગો શરબત બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, એટલું ઓરિજિનલ મોરસમાં ખાંડમાં। તો મેંગો શરબત બની ગયું છે। હવે મેંગો શરબત ધંધાઈને આપવા મળી, વિતરણ કરવા મળી કમ્પ્લેટ। આ બાજુ બધા ભાઈઓ સેવા કરે છે, આ બાજુ શાક બકાલું મળે છે તે ચા પીવે છે। હા હા કેમ અહીંયા છે તમારું ગામ ને? હા, કોણ કોણ આવ્યું? આ મોવાથી દોસ્તાર છે, દુકાનના શેઠ છે, એ આવેલા છે, બગડાણા જવા નીકળેલા છે। શરબત પાણી ચા પાણી પીતા। અહીંયા જોવો એક ભાઈ શરબત પીવે છે। ટમેટા મોળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, રીંગણા પણ મોળાઈ ગયા છે। હવે દાળ ભાતમાં તેની દાળ પણ સડીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો હવે થોડુંક હળદર નાખી દઈએ। અને આ બાજુ આપણે બટેટા બફાય છે, બરાબર, તો એ પણ તૈયારી થાય। અને આ બાજુ ભાઈઓ પૂરીઓ વણે છે, અને આ બાજુ ભાઈ પૂરીઓ તળે છે। પૂરીઓ તળાવ આવ્યું છે અને પૂરીઓ તળાઈ ગયું છે। હવે આપણે પ્રસાદ ધરી દીધો છે બજરંગદાસ બાપાને। પ્રસાદ ધરીને પછી આપણે હવે જમણવાર શરૂ કરશું। જમણવાર હતું અને ઠંડા પીણાય હતું। હાલો, કાઉન્ટર ઉપર આપણે આવી ગયા છે, ગાંઠિયા મૂકી દીધા, દાળ મૂકી દીધી છે, અને આ બાજુ શાક પણ મૂકી દીધું છે આપણે। ભૂંગળા તળેલા છે, ભાત છે આ, અને સલાડ છે આપણે। આ પૂરિયું છે, પૂરિયું પણ આવી ગયું છે। આ બાજુ યાત્રાળુને શરબત પાય છે અને જમવા માટે બોલાવે છે। શરબત પીવે છે। તો જમણવાર શરૂ કરી દીધું છે, બધા ભાઈઓ પ્રસાદ લે છે પોતાની સાથે, બરાબર। આ બાજુ હવે હું શરબતની તૈયારી કરું છું। મેંગો શરબત ખાલી થવા આવ્યું છે, વરિયાળી શરબત બનાવવું એના માટે આપણે લઈ લીધી મોરસ। હવે ઓગાળી નાખીએ, અરે વરિયાળીને પણ પીસી નાખીએ। વરિયાળી શરબત પણ તૈયાર થવા આવ્યું છે, અને આ બાજુ બધા ભાઈઓ શરબત વહેંચે છે, અને ઓલી બાજુ જમણવાર પણ શરૂ છે। તો અમારો વિડીયો એટલો જ હતો। અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી, બાપા સીતારામ।